स्वागत है भाई, स्वागत है। बोलो भारत माता की जय, बोलो भारत माता की जय मातरम। हर्ष भाई को जय श्री राम, जय श्री राम। हर्ष भाई को जय श्री राम, जय श्री राम। हर्ष भाई को जय श्री राम, जय श्री राम। बोलो તમારા બધાની આ દેશભક્તિ જોઈને અનેક દિવસથી જે રાત દિવસ ઊંઘ નહીં થઈ હતી, તેઓને પેટમાં દુખે છે અને દુખવું તો જોઈએ જ ભાઈ. ઘણા કોંગ્રેસીઓ ઊંચા નીચા થઈ ગયા છે, પણ હું આજે એમને કહેવા માંગુ છું કે લુખ્ખા ટકોરીઓને તો નહીં જ છોડો. આ કોંગ્રેસીઓને પેટમાં તો દુખવું જ જોઈએ અને સ્વાભાવિક વાત છે કે પેટમાં એમને દુખે કેમ નહીં. જોર જોરથી ચિલ્લાઈને કૂદીને ગુજરાતના મજબૂત અશાંત ધારાને રોકવા માટેનો આ કોંગ્રેસીઓએ પ્રયાસ કર્યો, પરંતુ આપણી ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ગુજરાતના કોઈ બી વિસ્તારોમાં એક ઘર લઈને આખો વિસ્તાર કબજે કરવાના મનસૂબી રાખનાર લોકો પર ભૂપેન્દ્રભાઈ પટેલે મજબૂત અશાંત ધારાનો કાયદો આ વખતે વિધાનસભામાં પસાર કર્યો. તમે મને કહો કે આ અશાંત ધારાનો કાયદો મજબૂત બનાવ્યો એ જરૂરી છે કે નથી? સાચું કહો ભાઈ. મજબૂતાઈથી એનું પાલન કરાવવું પડે કે ના કરાવવું પડે? હવે એના માટે આપણી ભારતીય જનતા પાર્ટી લડે તો લડવું પડે કે ના લડવું પડે? તો એ જ આપણે કરીએ છીએ અને કરતા રહીએ. અને મારા ગુજરાતના સૌ નાગરિકો માટે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં એક પછી એક મહત્વના કામોને આગળ વધારવામાં આવી રહ્યા છે. ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ગુજરાતની જનતા એટલે કે દુનિયાનું સૌથી મોટું સંયુક્ત પરિવાર એટલે કે ટીમ ગુજરાત. ટીમ ગુજરાત એટલે કોણ? ગુજરાતના નાગરિક અને ભારતીય જનતા પાર્ટી. ટીમ ગુજરાતની ભવ્ય વિજય તરફ આપણે સૌ લોકો સાથે મળીને લોક સેવામાં જોડાઈ જઈએ અને એક ઐતિહાસિક વિજય આ ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને કચ્છ હોય, સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, ચારેય દિશાઓમાં આ 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઐતિહાસિક વિજય મેળવવા માટે લોકોએ મન બનાવી લીધું છે કે ગુજરાતના હિતમાં જ મતદાન આ વખતે કરીશું અને ફરી એકવાર આ ગુજરાતને અને ગુજરાતના નાગરિકોને બદનામ કરનાર લોકોને એક પછી એક સાફ કરી લેશો. અને મારા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને હું શુભકામનાઓ આપું છું કે આપ સૌ લોકો જે પ્રકારે બૂથમાં, આપણે લોકો ચૂંટણી ટુરિઝમ વાળા લોકો નથી, આપણે લોકો 5 વર્ષ
બૂથમાં રહીને લોકોની સમક્ષ રહીને એમની વચ્ચે રહીને કામ કરનાર લોકો છે. એવા સૌ કાર્યકર્તાઓને બે હાથ જોડીને વંદન કરીને વોર્ડ નંબર 1 ના ચારે ચાર ઉમેદવારોને હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. આભાર.